રિપેરિંગના હીરા કઈ રીતે કાપવા? રિપેરિંગ કાપવા માટે આપણે જે હીરો ઉખડી ગયેલો હોય, હવે માનો કે આપણે હીરા તળિયામાં ઉખડી ગયો છે, અધૂરો રહી ગયો છે, તો એને આ રીતે મેળવવો, એકદમ ફિક્સો ફિક્સ આ રીતે મેળવીને કાપવો એટલે એનું તળિયું ઓકે આવે. આ મેળવો, એન્ટર. ટેબલ કાપવાનું નહીં, સીધો લઈ લેવાનો વીટમાં, વીટ ધાર અને તળિયું જ કરવાનું. રિપેરિંગના હીરામાં ટેબલ કાપેલું હોય એટલે ટેબલ કાપવાનું નહીં. કપાઈ ગયું, આ ધાર થાય છે. કપાઈ ગયું. હવે એની પછીનો આપણે હીરો તો ઉખડી ગયેલો હોય, બસ સાફ કરેલો હીરો હોય અને એને રિપેરિંગ કરવાનું શું હોય તો એને કઈ રીતે કાપવાનું? તો એને આવી રીતે ફિક્સો ફિક્સ મેળવીને નહીં કાપવાનું, થોડોક ડાયામીટર માઇનસ રાખવાનો, 2-3 પોઈન્ટ માઇનસ રાખો એટલે હીરામાં જે વધારે પડતો માલ રહી ગયો હોય તળિયે થોડો ઘણો એ નીકળી જાય, એટલો ભાગ કપાઈ જાય. એટલે એવી રીતે કાપવો. ટેબલ કાપેલો ભાગ હોય એટલે સેજ અમથું ટેબલ આ રીતે બહાર રાખવાનું, વધારે પડતો નહીં પણ સેજ બહાર રાખવાનું. આમ ફિક્સો ફિક્સ નહીં મેળવવાનું, સેજ બહાર રાખો એટલે ટેબલ બહુ મોટું આવે નહીં અને વીટ થોડો જાડો આવે. કાપવું, ટેબલ કાપવાનું નહીં. વીટમાં આવી ગયો, કપાઈ ગયો. ઉખડી ગયો, તળિયું ઓકે હતો એટલે ઉખડી ગયો. હવે જરી ગમતો તૂટલો હીરો હોય, પહેલો હીરો આવેલો છે ને જરી ગમતો તૂટલો હીરો હોય તો એને કઈ રીતે કાપવો? તો કે આ ભાગ તૂટલો છે, આ જગ્યાએથી તૂટલો ભાગ છે અહીંયા, તો એને કાપવા માટે માઇનસ કરી નાખવાનો. એટલો હીરો નાનો થઈ જાય પણ આ અંદરનો હીરો છે પહેલવાળો, એટલે આટલો માઇનસ થઈ ગયો એટલે અહીંથી કાપી નાખવાનો. તૂટલો ભાગ એટલો બહાર રાખવાનો, એટલો બહાર રાખીને કાપો એટલે તળિયું ઓકે આવે. અને ટેબલ કાપવાનું નહીં, આમ તો થોડુંક કાપી નાખવાનું ટેબલ, એવો હીરો હોય તો તૂટલા હીરાને થોડુંક ટેબલ કાપી નાખો. ટેબલ કાપી નાખો એટલે ઓકે આવી જાય ટેબલ. કપાઈ ગયું. એ જે તૂટલો ભાગ હતો એ તૂટલો ભાગ બધો કપાઈ જાય. કપાઈ ગયો. હવે જે હાવ તળિયું બુઠ્ઠું હોય કે હીરામાં ઠીક જ નથી અને એ હીરો કાપવાનું કીધું હોય કે તળિયું આમાં લાવવાનું છે તો કઈ રીતે કાપવાનું? તો એને આવી રીતે ફિક્સો ફિક્સ મેકવાનો નહીં, એને વધારે પડતો માઇનસ કરવાનો. એમ કે ભાઈ તળિયું બહુ બુઠ્ઠું છે, લાવવાનું છે તો એને હીરો અંદરથી કાપી નાખવાનો, તો એટલો માઇનસ કરવાનો. જરી ગમતું બુઠ્ઠું હોય તો વાંધો નહીં, પણ વધારે પડતો ટીક બુઠ્ઠી હોય તો એટલો માઇનસ કરી નાખવાનો. એટલો માઇનસ કરીને કાપો એટલે ટીક પોઈન્ટ આવી જાય. આવો હીરો એને ટેબલ કાપવાનો નહીં, સીધો લઈ લેવાનો વીટમાં આ રીતે. કપાઈ ગયું. હવે આ હીરાને ટેબલમાં હાવ ટીક બુઠ્ઠી હોય કે પછી ટીક તૂટી ગયો હોય તો પછી એની ટીક આવી જાય, એકદમ ટીક પોઈન્ટ થઈ જાય અને હીરો આવી જાય ઓકે. તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટમાં જરૂરથી કહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.